So hello my dear friends, welcome back to my channel Let's Speak English. અને આજનો સેશન છે આપણો ક્વેશ્ચન વિશેનો. કોઈ પણને ક્વેશ્ચન કરવો છે તમારે તો શાનો ઉપયોગ કરવાનો અને ક્યારે શાનો ઉપયોગ કરવાનો, આ બે વસ્તુ તમને સમજાવું છું કે ફ્રેન્ડ્સ, જ્યારે રોજની ક્રિયાઓ વિશેનો તમારે ક્વેશ્ચન કરવો છે તો ડુ અને ડઝ નો ઉપયોગ કરવાનો. ઓકે, કેવી રીતે? શું તમે સ્કૂલે જાઓ છો? શું તમે ઓફિસ જાઓ છો? શું તમે ચા પીવો છો? શું તમે નાસ્તો કરો છો? શું તમે જીમ જાઓ છો? તો આ શું તમે, શું તે, આ શું વાળા ક્વેશ્ચન છે એનો ઉપયોગ આપણે કરીએ કયાની અંદર? ડુ અને ડઝ ની અંદર. કેટલીક પ્રેક્ટિસ કરીએ કે હંમેશા આઈ, યુ, વી અને ધી આવે તો ડુ નો ઉપયોગ કરવાનો. કેવી રીતે? ઓકે, બતાવું છું કે હું ક્વેશ્ચન કરું કોઈને કે જાઓ છો, શું તમે સ્કૂલે જાઓ છો? શાનાથી ક્વેશ્ચન થાય? શું થી. ઓકે, તો ડુ યુ, યાદ રાખો, ડુ યુ સ્કૂલ, ડુ યુ ગો ટુ સ્કૂલ? શું તમે સ્કૂલે જાઓ છો? શું હું સ્કૂલે જાઉં છું? આઈ એટલે હું, આની જગ્યાએ શું આવે? ડુ આઈ ગો ટુ સ્કૂલ? શું હું સ્કૂલે જાઉં છું? શું અમે સ્કૂલે જઈએ છીએ? ડુ આઈ ની જગ્યાએ શું થાય? વી. ડુ વી ગો ટુ સ્કૂલ? શું અમે સ્કૂલે જઈએ છીએ? આની અંદર શું છે? શું તેઓ? ડુ દે ગો ટુ સ્કૂલ? શું તેઓ સ્કૂલે જાય છે? ક્લિયર થઈ ગયું હશે કે યુ, આઈ, વી અને ધી આવે તો ક્વેશ્ચન કરવા માટે શાનો ઉપયોગ કરવાનો તમારે? ડુ નો. શું હું ઓફિસ જાઉં છું? ડુ આઈ ગો ટુ ઓફિસ? શું હું જીમ જાઉં છું? ડુ આઈ ગો ટુ જીમ? શું તે હોમવર્ક કરે છે? ડઝ શી ડુ હોમવર્ક? શું હું ક્રિકેટ રમું છું? ડુ આઈ પ્લે ક્રિકેટ? શું આવે? ક્રિકેટ. ડુ આઈ પ્લે ક્રિકેટ? શું હું ક્રિકેટ રમું છું? શું હું જીમ જાઉં છું? ડુ આઈ ગો ટુ જીમ? શું હું રમત રમું છું? તો ડુ આઈ પ્લે ગેમ? શું હું મોબાઈલ યુઝ કરું છું? તો ડુ આઈ યુઝ મોબાઈલ? શું થાય? ડુ મોબાઈલ. ડુ આઈ યુઝ મોબાઈલ? શું હું મોબાઈલ યુઝ કરું છું? શું હું પિકનિક જાઉં છું? ડુ આઈ ગો ટુ પિકનિક? ઓકે, તો ક્લિયર થઈ ગયું હશે કે શું થી ક્વેશ્ચન કરવાનો અને જે ક્રિયા વારંવાર થાય છે એના માટે ઉપયોગ કરવાનો તમારે શાનો? ડુ નો. ઓકે, અને ડઝ નો ઉપયોગ ક્યારે કરવાનો? હી, શી અને ઇટ આવે ત્યારે. કેવી રીતે? જેમ કે શું તે ઓફિસ જાય છે? તે કોઈ છોકરો છે. ઓકે, તો શાનો ઉપયોગ કરવાનો તમારે ક્વેશ્ચન કરવા માટે? ડઝ. ડઝ એટલે શું? ડઝ હી ગો ટુ ઓફિસ? ડઝ હી ગો ટુ ઓફિસ? શું તે ઓફિસ જાય છે? શું તે સ્કૂલે જાય છે? ડઝ હી ગો ટુ સ્કૂલ? શું તે ચા પીવે છે? ડઝ શી ડ્રિંક ટી? શું તે દૂધ પીવે છે? ડઝ શી ડ્રિંક મિલ્ક? શું તે ક્રિકેટ રમે છે? ડઝ શી પ્લે ક્રિકેટ? તો ક્લિયર થઈ ગયું હશે કે ડુ એટલે આઈ, યુ, વી, ધે અને ડઝ એટલે હી. અને ફ્રેન્ડ્સ, જો તમારે સમય વિશે જાણવું છે, શાના વિશે? સમય વિશે જાણવું છે તો શાનો ઉપયોગ કરવાનો? તો કે વેન નો. બે ફોર્મ્યુલા યાદ રાખો કે વેન ડુ યુ અને વેન ડઝ યુ. ધ્યાન આપજો. ઓકે, અને બીજો કયો છે? યુ. ઓકે, કેવી રીતે? કે તમે ક્યારે? વેન ડુ યુ એટલે તમે ક્યારે. આગળ તમારે લગાવવાનું છે વેન ડુ યુ પ્લે? વેન ડુ યુ પ્લે? તમે ક્યારે રમો છો? વેન ડુ યુ ગો ટુ ઓફિસ? તમે ક્યારે ઓફિસ જાઓ છો? તમે ક્યારે નાસ્તો કરો છો? વેન ડુ યુ ટેક બ્રેકફાસ્ટ? વેન ડુ યુ ટેક બ્રેકફાસ્ટ? તમે ક્યારે ડિનર લો છો? વેન ડુ યુ ટેક ડિનર? ઓકે, તો વેન કયું છે? વેન ડુ યુ, વેન ડુ યુ. તે ક્યારે? અમે ક્યારે રમીએ છીએ? તો વેન ડુ વી? શું થાય? વેન ડુ વી પ્લે ક્રિકેટ? અમે ક્યારે ક્રિકેટ રમીએ છીએ. તેઓ ક્યારે જીમ જાય છે? વેન ડુ દે ગો ટુ જીમ? શું થાય? વેન ડુ દે ગો ટુ જીમ? તેઓ ક્યારે જીમ જાય છે? તો ડુ
નો ઉપયોગ તો તમને સમજમાં આવી ગયો, પણ ખાલી શું એડ કરવાનું છે? when do you. ઓકે, when do he અને when does એટલે શાના માટે? he, she, it અને name. જેમ કે when does તે ક્યારે રમે છે? when does he play cricket તે ક્યારે ક્રિકેટ રમે છે? when does he go to office તે ક્યારે ઓફિસ જાય છે? when does he go to school તે ક્યારે સ્કૂલે જાય છે? when does he take breakfast તે ક્યારે નાસ્તો કરે છે? ઓકે, તો ક્લિયર થઈ ગયું હશે કે ફ્રેન્ડ્સ when એટલે કે ટાઈમ વિશે જાણવા માટે do અને does નો ઉપયોગ તો ક્લિયર થઈ ગયું કે I, you, we અને they હોય તો do નો ઉપયોગ, અને he, she, it અને name હોય તો does નો ઉપયોગ. સો ફ્રેન્ડ્સ, જો વિડીયો ગમે છે, તમને સમજમાં આવ્યું છે, તો મિત્રો સુધી શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.